જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. પિઝા ઓલ ટાઈમ બધાના ફેવરેટ હોય છે અને આજકાલ આપણે પિઝા ઇઝીલી ઘરે પણ બનાવી લઈએ છીએ. પિઝામાં હંમેશા આપણે ટોપિંગ ઉપરથી યુઝ કરીએ છીએ, પણ આજે આપણે થોડા ડિફરન્ટ વે પિઝા બનાવશું. સો ચાલો એની તૈયારી કરી લઈએ. સો એની માટે આપણે પહેલાં ટોમેટોઝ લેશું. સો એની અંદર આપણે અહીંયા ત્રણેય કલરના કલરફુલ કેપ્સિકમ લીધા છે, બટ અગર તમારી પાસે યલો એન્ડ રેડ બેલ પેપર ન હોય તો તમે ગ્રીન પણ યુઝ કરી શકો છો. બોઇલ કરેલા સ્વીટ કોર્ન. હવે આપણે અંદર થોડું ગ્રેટેડ પનીર યુઝ કરશું. હવે એની અંદર આપણે આ પ્રોસેસ ચીઝ એડ કરી દઈશું. ચીઝ વગર પિઝા બનાવવો થોડું ડિફિકલ્ટ છે, બટ અગર તમને પ્યોર જૈન પિઝા બનાવવો હોય સો આની અંદર તમે ખાલી પનીર યુઝ કરીને પણ બનાવી શકો છો. હવે અંદર આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું, ડ્રાય ઓરેગેનો, સ્વાદ પ્રમાણે સોલ્ટ, અને હવે એની અંદર આપણે ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. હવે આ બધું મિશ્રણ આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે પિઝાનો જે બેઝ લીધો છે એને આપણે વચ્ચેથી કટ કરી લીધો છે. આ રીતે આપણે એને વચ્ચેથી પોકેટ કરી લીધું છે. સો હવે તો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણી જે રેસીપી છે એ છે પિઝા પોકેટ. ને આ જે સ્ટફિંગ છે એને આપણે આ રીતે ભરી લઈશું. તમે જોઈ રહ્યા છો આપણે આ રીતે પ્રોપર એને સ્ટફિંગ કરવાનું છે. તમે ચાહો તો આને તવા પર બી કરી શકો છો, પણ આપણે અહીંયા અવનમાં બેક કરશું. હવે આપણે અવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 8 થી 10 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દઈશું. સો આપણું પિઝા પોકેટ અહીંયા તૈયાર થઈ ગયું છે. સો હવે આપણે એની પર બટર અપ્લાય કરી દઈશું. હવે આપણે એને 4 પીસમાં કટ કરી દઈશું. સો આપણે હવે પ્લેટિંગ કરી લઈએ. યુઝલી પિઝા બન્યા પછી આપણે ટોપિંગમાં ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો યુઝ કરીએ છીએ, બટ આ પોકેટ પિઝા છે એટલે આપણે અહીંયા કેચઅપની અંદર જ ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો એડ કરી દીધું છે. સો આપણા અહીંયા પિઝા પોકેટ તૈયાર થઈ ગયા છે. પિઝામાં એક ડિફરન્ટ વેરિએશન છે, તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.